નાસિર નગરમાં જે 30 તારીખ 30મી મે અને 1 જૂને જે 2 દિવસ ડિમોલિશન થયું એ વસાહત આમ કતારગામ ઝોનના વેરાબિલને બધું ભરપાઈ કરે છે, પરંતુ એ જગ્યા ટેકનિકલી સેન્ટ્રલ ઝોનમાં આવે છે. સુરત મહાનગરપાલિકાની જો જગ્યા હોય, કારણ કે એના જે સિટી સર્વે છે એમાં સુરત મહાનગરપાલિકાને બીજા પારસી લોકોના નામ સંયુક્ત બોલાય છે. સુરત મહાનગરપાલિકાને ડિમોલિશન કરો તેની પ્રોસેસ છે, એને નોટિસ આપવી પડે, એને વૈકલ્પિક આવાસ માટેના ફોર્મ ભરવા પડે અને પછી લોકોની સંમતિ સાથે ડિમોલિશન થતા હોય છે. કોઈની ખાનગી જગ્યા છે તો એ વ્યક્તિએ પણ એને આવી રીતે નોટિસ આપવાની થાય છે, પોલીસ કમિશનરમાં અરજી કરવાની હોય છે એમની વિરુદ્ધમાં કે મારી જગ્યા પર ખોટી ગેરકાયદેસર કબજો છે, એને કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગ માટેની અરજી કરવાની હોય, એને નામદાર હાઈકોર્ટમાં જવું પડે. ને આ તો 60 વર્ષ જૂની ઝૂંપડપટ્ટી હતી, એને જે રીતે જે અમાનવીય અત્યાચાર કરીને કાયદાથી વિપરીત થઈને જે ડિમોલિશન કરવામાં આવ્યું છે, સૌથી પ્રથમ તો અમારો એનો વિરોધ છે. અને એ ડિમોલિશનમાં જે કોઈ સંડોવાયેલા છે એ અધિકારીઓ, ચાહે સુરત મહાનગરપાલિકાના હોય, સુરત શહેર પોલીસ એસઓજીના હોય કે ચોક બજાર પોલીસ સ્ટેશન હોય, તમામની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અમારી માંગ છે. અને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક અસરથી વૈકલ્પિક આવાસ મળે એ અમારી બીજી માંગ છે. આશરે 100 કરતાં વધારે ઘરો છે, એટલે 100 પરિવારો એટલે 500 વ્યક્તિઓ સીધી રીતે અસરગ્રસ્ત થઈ છે. આજે એમના માટે ઉપર આબ અને નીચે ધરતી થયું છે અને વહીવટીતંત્ર સમગ્ર આ આખા બનાવમાં ધૂતરાષ્ટ્ર બનીને બેઠું છે. સુરત મહાનગરપાલિકા એક તરફ કહે છે કે અમે ડિમોલિશન નથી કર્યું, બીજા દિવસે અમારા મીડિયાના દબાણમાં અને અમારી રજૂઆતો બાદ એ સર્વે કરવા સ્થળ પર જાય છે. સુરત પોલીસ મગનું નામ મરી પાડતી નથી. સુરત પોલીસ સમજાવતું નથી કે સુરત મહાનગરપાલિકા માટે કાયદા વ્યવસ્થા જાળવવા માટે આવી હતી કે બિલ્ડરની સિક્યુરિટી કરવા માટે કે બિલ્ડરની જગ્યાનો કબજો ખાલી કરવા માટે આવી હતી. ટૂંકમાં આખો બનાવ માફિયાને પણ પાછળ પાડી દે એવો બનાવ છે. જે લેન્ડ માફિયાઓ છે, જે લોકો આજથી આપણે છાપામાં વાંચતા હતા કે દાઉદ ઇબ્રાહિમની ગેંગ હોય કે છોટા રાજાને માફિયાગીરી જે પ્રમાણે જમીનો ખાલી કરાવતા હતા, એ પ્રમાણે આખું તંત્ર ગરીબ શ્રમિક વસાહતોને જે 60 વર્ષથી વસવાટ કરતા એને એક ઝાટકે દૂર કરવાનો જે પ્રયાસ કર્યો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.